રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક જ પરિવારના 5 સભ્યો ગુમ છે અને હજી સુધી તેઓની હાલ નથી મળી। એક જ પરિવાર કે જેઓના 5 સભ્યો તે લોકોની હજી સુધી કોઈ ભાળ નથી મળી। તે ક્યાં છે, તે લોકો જીવે છે ખરા, તે રાહ જોઈ રહ્યા છે। પરિવારના અન્ય સભ્યો રાહ જોઈ રહ્યા છે અને એક આશ છે કે ના તે લોકો જીવતા હશે અને તે પાછા આવી જશે, પરંતુ આ 5 એવા સભ્યો છે કે જેઓની હજી સુધી કોઈ જ ભાળ નથી મળી। કરવામાં આવી રહી છે। ગેમ ઝોન અગ્નિકાંડે 28 લોકોના ભોગ લીધા છે। 5 લોકો હજુ એવા છે કે જે મળ્યા નથી। પરિવાર વિખેરાઈ ગયો છે, પરિવારનો માળો વિખેરાયો છે। પતિ, પુત્ર, સાઢુભાઈ એમ મળી કુલ 5 લોકો હતા। ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા છે। સ્થળ પરથી મારી સાથે મારા સહયોગી સંધ્યા જોડાયેલા છે। સંધ્યા, એક જ પરિવારના 5 સભ્યો એટલે આપણે સમજીએ છીએ કેટલું દુઃખ હશે। બિલકુલ એ દુઃખ છે અને અમે એ ઘર ઉપર અત્યારે ઉપસ્થિત છે। આ ઘર છે વિરેન્દ્રસિંહ જાડેજાનું અને જે ઘરના મોભી છે એ હવે ઘરમાં આવકાર આપવા માટે અહીંયા ઉપસ્થિત નથી। વિરેન્દ્રસિંહનું આ જે ઘર છે 1101 નંબરનું આ ઘર છે। સામાન્ય પરિવાર છે। આ વિરેન્દ્રભાઈ નોકરી કરતા હતા અને ગઈકાલે તેમના પરિવાર સાથે એટલે પત્ની, તેમનો દીકરો, આ સાથે તેમના સાડુભાઈ આવ્યા હતા। સાડુભાઈના 2 સંતાન એટલે કે એક દીકરી અને દીકરો, આમ કુલ 7 લોકો અહીંયાથી એ મેળો આમ કહેવાય કે એ ઝૂલો માણવા ગયા હતા, એ ગેમ માણવા ગયા હતા। ભાઈ કહી રહ્યા છે કે વધારે લોકો હતા। કેટલા? 10 લોકો। અને કોણ કોણ હતું? વિરેન્દ્રસિંહ અને એમના બધા રિલેટિવવાળા, એમનો સન, એમના વાઈફ અને એના ડોટર, 4 અને બાકીના પરિવારના છે। અને એમાંથી 5 લોકો નથી? એમના વાઈફ અને ડોટરનો અમને રિપોર્ટ આવ્યા કે એ લોકોને ગિરિરાજમાં દાખલ કર્યા છે। આ લોકોનો કોઈ હતો પતો નહોતો, એટલે તમામ હોસ્પિટલ અમે ચેક કરવા નીકળ્યા 7:30ની આસપાસ, જેમાં સ્ટર્લિંગ, સિનર્જી, HCG બધી જગ્યાએ ચેક કર્યું, પણ ત્યાં કાંઈ ઇન્ક્વાયરી થઈ નહીં। પછી એટલે ત્યાં એમને વાઈફ સાથે વાત કરી, ડોટરને કોઈ પ્રોબ્લેમ નથી। હા, ડોટર અમે જોયું હોસ્પિટલ, અમે ગિરિરાજ હોસ્પિટલ પર પહોંચ્યા, પરંતુ ત્યાં તેમના વાઈફની તબિયત તંદુરસ્ત એટલે મળી શકાય એ પ્રકારનું નથી। દીકરીને અત્યારે ઈજા નથી, પરંતુ દીકરો મિસિંગ? હા, દીકરો મિસિંગ છે, વિરેન્દ્રસિંહ મિસિંગ છે। ટોટલ 5 વ્યક્તિ એક કુટુંબની મિસિંગ છે। અને આપ પાડોશી છો? હા, હું પાડોશી છું અને અહીંયા જ રહું છું અને વિરેન્દ્રસિંહ મારા મિત્ર છે। કારણ કે અમે જોયું કે ભાઈ સાથે હું વાત કરતી હતી ત્યારે પણ તેઓ ધ્રુજતા હતા અને આ એમનું ઘર છે, આપ જોઈ શકો છો। આ ઘર પણ હવે સૂનું થઈ ગયું છે। આ ઘરમાં એ પરિવારનો જે માળો છે તે પીંખાઈ ગયો છે। આ ડાઇનિંગ ટેબલ છે, આ ગેસ સ્ટવ છે અને આપ જોઈ શકો છો કે હવે પરિવારના સભ્યો આવી રહ્યા છે। જોકે આ ઘડી એવી છે કે જ્યારે આપણે વધારે વાત કરી શકીએ એવું નથી, કારણ કે એક જ પરિવારે અનેક લોકોને ગુમાવવાનો વારો આવ્યો છે અને પરિવાર અત્યારે વાતચીત કરવા માટે પણ તૈયાર નથી। પરંતુ દુઃખની આ ઘડી છે અને દુઃખની આ ઘડીમાં સાથ આપવા માટે તેમના પરિવારજનો છે તે આવ્યા છે। આપ જોઈ શકો છો કે બારણું પણ હવે બંધ થઈ ગયું છે, કારણ કે જે આવકાર આપવા માટે જે વ્યક્તિ હોવો જોઈએ, ઘરનો મોભી હોવો જોઈએ, એ મોભી હવે આ ઘરની અંદર નથી રહ્યો। આવકાર કોણ આપે? પત્ની જે તેમના છે હોસ્પિટલમાં છે, તેમનો દીકરો નથી મળી રહ્યો, દીકરી જે છે એ અત્યારે સાજી અવસ્થામાં છે, પરંતુ આપ સમજી શકો છો કે એક પરિવાર કઈ રીતે આ પીંખાઈ ગયો। થોડાક જ ક્ષણમાં એક વિડીયો પણ આપણી પાસે આવ્યો છે, વિરેન્દ્રસિંહ જાડેજાનો એ વિડીયો આપણી પાસે છે અને જેમાં તેઓ કહી પણ રહ્યા છે કે મારા સંતાનો ઉપર છે, હું બચાવવા જાઉં। કારણ કે પરિવાર સાથે જ્યારે મેં વાતચીત કરી હતી ત્યારે તેમનું કહેવું હતું કે વિરેન્દ્રભાઈ તો સલામત નીચે આવી ગયા હતા જે ગેમ ઝોન હતો ત્યાંથી, પરંતુ ત્યારબાદ એ તેમના જે બાળકો હતા તે ઉપર રહી ગયા હતા અને માટે તેઓ તેમને બચાવવા ગયા અને પછી તેઓ પાછા જ ન આવી શક્યા। આપણી પાસે વિડીયો છે, જો વિડીયો આપણી પાસે આવી ગયો તો પછી આપણે વિડીયો સંભળાવી પણ શકીએ છીએ, કારણ કે વિરેન્દ્રભાઈનો આ છેલ્લો વિડીયો છે ને કદાચ એ છેલ્લો વિડીયો યાદગીરી રૂપે જ કદાચ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે। આપ અહીંયા થોડા હું દ્રશ્ય પણ બતાવીશ કે
આપ જોઈ શકો છો એક જ આ પેસેજ છે, એક પેસેજમાં 4 અહીંયા ઘર છે, 4 ઘરમાં 1101 નંબરનો તેમનો આ ઘર છે, સામાન્ય આ પરિવાર છે. ઘરની જે પરિસ્થિતિ જોઈને પણ અમને એવું લાગે છે સામાન્ય પરિવાર છે. આપ જોઈ શકો છો કે અહીંયા તેમના જૂતા ચપ્પલ પણ પડ્યા છે અને હવે કદાચ આને પહેરવા માટે એ વ્યક્તિ હવે હયાત જ નથી, કારણ કે દીકરો પણ નાનો હતો, સ્કૂલમાં ભણતો હતો. દીકરીના રડીને અત્યારે હાલ બેહાલ છે. આસપાસના જે પાડોશીઓ છે તેઓ પણ તેમની મદદે જ આવ્યા છે અને રાત્રે 2-3 વાગ્યા સુધી તેઓ તેમને શોધતા રહ્યા. જે ભાઈ સાથે અમે વાતચીત કરી હતી તેમનું પણ કહેવું છે કે મારા પાડોશી છે, મિત્ર સમાન છે અને અમે તેમને શોધતા રહ્યા. આખરે પછી ગિરિરાજ હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં તેમની જે પત્ની છે તેમને એડમિટ કરાવી હતી અને ત્યાં અત્યારે તેઓ એટલે કહી શકાય કે કદાચ એમને ભાન જ ન હતું અને જ્યારે ભાન આવશે ત્યારે કઈ રીતે એ વાત કરશે અથવા તો કઈ રીતે સહન કરશે એ પણ સવાલ છે. સીએમ જ્યારે આવ્યા ત્યારે સીએમએ પણ તેમની સાથે મુલાકાત કરી હતી, તેમની સાથે વાતચીત કરી હતી. વિરેન્દ્રસિંહ જે છે તેમના પત્ની સાથે તેઓએ વાતચીત કરી હતી, તેમની દીકરી સાથે વાતચીત કરી હતી. એક પરિવાર કઈ રીતે પીંખાઈ ગયો આખા આમાં એ આપ સમજી શકો છો. તેમના જે મિત્રો છે તેમની સાથે આપણે ફરીથી વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. પરિવાર અત્યારે આપ જોઈ શકીએ છીએ કે જે આવકાર આપવા માટે જે મોભી હોય હવે એ નથી તો બારણા પણ બંધ થઈ ગયા. એક ઘરની 5 વ્યક્તિ મિસિંગ હોય એ સમજી શકો છો મેમ તમે કે એની શું હાલત હોય. અને માજી ઘરડા માજી પણ છે, હા એમના બા છે, મમ્મી છે એમની. મમ્મી છે. એટલે હજી એ લોકો બહાર નથી આવ્યા કારણ કે કોઈ રિપોર્ટ જ નથી શું છે શું નહીં. એના હિસાબે બધા ડિસ્ટર્બ છે અત્યારે. ડેડ બોડી વિશે કંઈ ખબર પડી આપને? કોઈ જાણકારી નથી. ટોટલી બધા પેલા બળીને વયા ગયો હોય એટલે આઈડેન્ટિફાઈ થતું નથી કોઈ છે વ્યક્તિ. એ ડીએનએ ટેસ્ટ અને ફોરેન્સિક વાળા આવે તે પછી જ ખબર પડશે. બિલકુલ એ વિડીયો જે છેલ્લો વિડીયો છે વિરેન્દ્રસિંહનો એ પણ અમે આપને સંભળાવવા જઈ રહ્યા છીએ. છેલ્લો અવાજ છે બસ યાદગીરી રૂપે. હવે આ એક જ આ પરિવાર પાસે આ એક આશરો રહ્યો છે. સાંભળો એના શબ્દો સાંભળવા જેવા છે. વિરેન્દ્રભાઈ શું કહી રહ્યા છે? છોકરા ઉપર બ્લાસ્ટ થાય ઉપરથી છોકરા એક તો બોલી નાખો છોકરા ઉપર બ્લાસ્ટ થાય ઉપરથી છોકરા એક તો બોલી નાખો તો રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો હાઈકોર્ટે પહોંચ્યો છે અને હાઈકોર્ટની વિશેષ ખંડપીઠ સમક્ષ સુનાવણી શરૂ આવશે. એડવોકેટની હાજરીમાં સુનાવણી થશે ત્યારે રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો હવે હાઈકોર્ટે પહોંચ્યો છે અને વિશેષ રીતે સુનાવણી કરવામાં આવશે. ખંડપીઠની સમક્ષ આ સુનાવણી થશે. એસોસિએશનના પ્રમુખ હાલ રજૂઆત કરી રહ્યા છે. એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અત્યારે રજૂઆત કરી રહ્યા છે અને હાઈકોર્ટમાં વિશેષ સુનાવણી કરવામાં આવશે. વિશેષ ખંડપીઠ સમક્ષ આ સુનાવણી શરૂ કરાઈ છે. રજૂઆતો કરવામાં આવશે કે આખરે આવું કેમ થયું. હાઈકોર્ટ સુધી આ મુદ્દો પહોંચ્યો છે કારણ કે 28 લોકો હોમાયા છે. હાઈકોર્ટથી મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે. મૌલિક, એડવોકેટની હાજરીમાં હાલ તેઓ રજૂઆત કરી રહ્યા છે. 28 લોકોના મોત.
બિલકુલ મિત્તલ, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે ગઈકાલે જે રીતે ઘટના બની 40 લોકોના મોત નીપજતા હોય આ આગની ઘટનામાં, ત્યારબાદ ફાયર બ્રિગેડની અને અન્ય રાજ્ય સરકારની ટીમો જે છે તે તો કામે લાગી છે, પરંતુ ગંભીર મુદ્દો હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટ એસોસિએશન તરફથી પણ આ મુદ્દાની રજૂઆત જે છે તે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી અને સ્પેશિયલ જજ સમક્ષ આજે તેની સુનાવણી જે છે તે સાથ કરવામાં આવી છે. સામાન્યપણે જે રવિવારનો દિવસ હોય છે તે રજાનો દિવસ હોય છે, પરંતુ તેમ છતાં પણ સ્પેશિયલ સુનાવણી જે છે તે ગુજરાત હાઈકોર્ટમાં આજે હાથ ધરવામાં આવી છે. બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દવેની સામે જે આ જે સુનાવણી જે છે તે અત્યારે હાલ થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠમાં આ સુનાવણી અત્યારે હાલ થઈ રહી છે અને જેમાં ગુજરાત હાઈકોર્ટ અને બાર એસોસિએશનના એડવોકેટ જે છે બ્રિજેશ ત્રિવેદી, જે ગુજરાત હાઈકોર્ટ એસોસિએશનના પ્રમુખ પણ છે, તેઓ સમગ્ર મુદ્દાની ધ્યાન જે છે તે જજ સમક્ષ મૂકી રહ્યા છે. તમામ બાબતોની વિગતો જે છે તે મૂકી રહ્યા છે. તે બાબત હવે ગંભીરતાપૂર્વક ગુજરાત હાઈકોર્ટે અગાઉ પણ લીધી હતી, જ્યારે મોરબી હત્યાકાંડ જે છે તે સામે આવ્યો હતો. ત્યારબાદ જે હરણી લેક દુર્ઘટના બની હતી તે પણ કડક વલણ લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ આપનાર તાત્કાલિક રાજ્ય સરકારને નોટિસ ફટકારી અને ગણતરીના દિવસોમાં એક નીતિ તૈયાર કરવા માટે આદેશ કર્યો હતો. તે નીતિ બની છે કે આ તમામ બાબતો હવે જે છે તે ચર્ચાનો વિષય બન્યો છે અને ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે આ મામલો પહોંચ્યો છે ત્યારે થોડા દિવસમાં જે સમગ્ર રિપોર્ટ છે તે પણ હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. જી મૌલિક, આપ જોડાયેલા રહેશો. તો ગોળા છૂટ્યા બાદ હવે તબેલાને તાળાના જેવો ઘાટ સર્જાયો છે. રાજકોટમાં અગ્નિકાંડ થયો તો અમદાવાદમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. હવે ચેકિંગ કરી અને શું અમદાવાદના ગેમ ઝોનમાં મનપાની ટીમ પહોંચી છે. એનઓસી ક્ષતિ અંગે મનપાની ટીમ તપાસ કરી રહી છે. એનઓસી ન હોય, ક્ષતિ હશે તો સીલ કરાશે ગેમ ઝોન અને આ ગેમ ઝોનમાં પ્રવેશ સંખ્યા, પ્રવેશ દ્વાર સાથેના તમામ મુદ્દાઓનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તમામ ગેમ ઝોન શહેરમાં આવેલા છે તેના રિપોર્ટ ન આવ્યા ત્યાં સુધી તમામ તે ગેમ ઝોન બંધ રહેશે. રાજકોટમાં આગ લાગ્યા બાદ એએમસીએ 5 સભ્યોની 3 ટીમ બનાવી છે. ડેપ્યુટી સિટી ઇજનેર, ફાયર અધિકારી, પોલીસ અધિકારી અને ટોરેન્ટના અધિકારીઓ ચકાસણી કરશે. સંવાદદાતા મૌલિક જોડાયેલા છે. મૌલિક, હવે એવું થયું કે આ તો ઘટના ઘટી ગઈ, પછી હવે તંત્ર જાગ્યું છે અને વિવિધ જગ્યાએ ગેમ ઝોનમાં તપાસ કરી રહ્યું છે, પણ હવે શું? મિત્ર, ચોક્કસથી જે રીતે ઘટના છે મહાનગરોમાં અનેક વખત બંધમાં પામી છે, ત્યારબાદ પણ કોઈ પ્રકારની શીખ જે છે તે ફાયર વિભાગ કે અન્ય કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના દ્વારા નથી લેવામાં આવી. તે આની ઉપરથી થાય છે, પરંતુ તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ તમામ બાબતે અત્યારે જે રીતે જાણવા ટીમો જે છે તે અત્યારે હાજર હતી. પોલીસની સાથે સાથે ફાયર વિભાગની ટીમ હતી, કોર્પોરેશન ટીમ પણ હતી અને ટોરેન્ટ વિભાગની પણ ટીમ જે છે તે સાથે રાખી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. હવે તે આ 9 થી વધારે જે અમદાવાદ ગેમિંગ ઝોન છે ત્યાં ચેકિંગ હાથ ધરશે. સૌપ્રથમ આપને દ્રશ્યો બતાવવા માંગીશ. સિંધુ ભવન રોડ ઉપર આવેલું આ સોર્સ ગેમિંગ ઝોન છે કે જ્યાં અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ છે તે તેના છે ચેકિંગ કરવા માટે. ટોરેન્ટ પાવરની ટીમની સાથે અહીંયા આગળ તેના છે. અંદરની બાજુ તમામ જગ્યાએ તે ચેકિંગ ચાલી રહ્યું છે. ઇલેક્ટ્રિસિટી પાવર સપ્લાય કેવો છે તે બાબતે પણ ચેકિંગ કરવામાં આવશે. ફાયર સેફટીની બાબત છે તો ત્યાં ફાયર સેફટીને લઈને પણ ચેકિંગ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની ચૂક હશે તો તેમને નોટિસ ફટકારવામાં આવશે અને કાયમી આ જે ગેમિંગ ઝોન છે તે ભરવાની ફરજ પાડવામાં આવશે. મહત્વની વસ્તુ, જ્યારે ચેકિંગ માટે ટીમ અહીંયા પોલીસની હાજરીમાં જ્યારે આવી હતી ત્યારે ગેમિંગ ઝોન તરફથી બાઉન્સરો જે છે તે અહીંયા આગળ તૈનાત કરી દેવામાં આવે છે, જેથી કરી કોઈ પણ મીડિયા તે અંદર પ્રવેશ ન લઈ શકે અને કોઈ પણ પ્રકારની ચૂક હોય તો તેને ઢાંકી શકાય. આપ દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે હાલ પણ આ 2 બાઉન્સર જે છે તે ગેટની બહાર તૈનાત કરી દેવામાં આવે છે. કોઈ પણ મીડિયા કે અન્ય કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ ના લઈ જાય તે માટેનો પૂરતો પ્રયાસ શોર્ટ્સ ગેમિંગ ઝોન દ્વારા કરવામાં આવી રહ્યો છે. અહીંયા ઊભા રહેતા પણ તેમની મનાઈ ફરવામાં આવી છે, પરંતુ કોઈ પણ અધિકારીની સાથે સાથે તેમના માલિક જે છે તે અહીંયા એમ નથી જોવા મળી રહેતા. માત્ર ને માત્ર બાઉન્સરોના જોરે જે છે તે આ કામગીરી કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક ઢાક પીછોડો કરવામાં આવતો હોય અને તે મીડિયા સમક્ષ ન આવી જાય તેની પૂરતી તકેદારી જે છે તે બાઉન્સરોના માધ્યમથી આ માલિકો જે છે તે અત્યારે હાલ રાખી રહ્યા છે. બિલકુલ મૌલિક, દર વખતે આ જ કરવામાં આવતું હોય છે. મીડિયા પહોંચે એટલે મીડિયાને રોકવામાં આવે છે. જો કોઈ ક્ષતિ દેખાય તો આગળ કેવી કાર્યવાહી કરશે આ તમામ ગેમ ઝોન પર? કારણ કે બંધ રાખશું તેવું તો હાલ નિર્ણય લેવાયો છે.
બિલકુલ મિત્તલ, જે રીતે રાજ્ય સરકાર દ્વારા એ નિર્ણય લેવામાં આવે છે કે ગુજરાતભરમાં જેટલા પણ ગેમિંગ ઝોન અથવા તો આ ફન બ્લાસ્ટ આવેલા છે તે પ્રકારના ગેમિંગ ઝોન બંધ રાખવામાં આવે, નવો આદેશ જારી ન કરવામાં આવે ત્યાં સુધી આ બંધ રાખવામાં આવશે. પરંતુ ચોક્કસ એવી વસ્તુ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઢાંકપીછોડો કરવામાં આવે છે આ ગેમિંગ ઝોનના માલિકો દ્વારા. ત્યારે આ પ્રકારે બાઉન્સરને આગળ કરવી દેવામાં આવે છે અને બાઉન્સરના જોડે મીડિયા કે કોઈ પણ વ્યક્તિ જે છે તેની કોઈ ઢાંકપીછોડો ના આવે તે માટેનો પૂરતો પ્રયાસ ચોક્કસ કરવામાં આવે છે. પરંતુ મીડિયા જ્યારે આ પ્રકારની માહિતી છે તે લોકો સમક્ષ મૂકતું હોય ત્યારે તેમના સેફટી ઝોન માટે હોય છે, તેમના બાળકો કે તેમના પરિવારો જે છે તે આ પ્રકારની ઘટનાઓમાં હોમાં ના જાય તે પ્રકારનું રિપોર્ટિંગ કરતા હોય છે. પરંતુ માલિકો જે છે તે પોતાના પૈસાનો પાવર બતાવી અને આ જ પ્રકારે સુપરવાઇઝર કાં તો પછી જે ગેમિંગ ઝોનના મેનેજર છે તેમને આગળ ધરી દેતા હોય છે. સુપરવાઇઝરની સાથે સાથે તેમના બાઉન્સરો જે છે તેમને આ પ્રકારે આગળ ધરી અને તેમનો ઢાંકપીછોડો જે છે તેમની જે ઘટનાઓ જે છે તે બહાર ના આવે, અંદરના વિઝ્યુઅલ બહાર ના આવે, તેમની જે ચૂક રહી ગયેલી છે તે મીડિયા સમક્ષ ના આવે અથવા તો પબ્લિક સમક્ષ ના આવે તે માટેની પૂરતી તકેદારી રાખવાનો પ્રયાસ કરતા હોય છે. જી મૌલિક, આભાર માહિતી બદલ. મીડિયા જ્યારે પહોંચે છે, મીડિયા છતું કરે છે એટલે નથી ગમતું અને ત્યારબાદ આ રીતે બાઉન્સર્સથી રોકવામાં આવે છે. અને હાલ હજુ ઘટનાની વાત કરીએ તો હવે અમદાવાદ તંત્ર પણ જાગ્યું છે, છેલ્લે રહી અને જાગ્યું છે અને હવે તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી છે. પણ હવે તો હવે તપાસ કરજો અને તમામ તપાસ કરજો કે તમામ જે ગેમ ઝોન છે ત્યાં એનઓસી લીધેલું છે અને માત્ર સાધનો નહીં પરંતુ તે સાધનોમાં વાયરિંગ પણ થયેલું છે. કારણ કે રાજકોટમાં તમામ સાધનો તો હતા પરંતુ તેનું કોઈ કનેક્શન જ નહોતું. જો આગ બુઝાવી હોય તો આગ કઈ રીતે બુઝાવે? છોકરા વધારે હતા જો એવું નતું. કેવડી ઉંમરના હતા? નાના છોકરા હતા, આપણે તો હિંમત ન થઈ બચાવવાની બિચારાઓની. વેલ્ડિંગ કરતા હતા ને ગેસના બાટલા ફાટ્યા એ પ્રમાણે